કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભણીશું ધોરણ 3 ગુજરાતી પાઠ નંબર 3 મકાન વગરના વાનર. પાઠ 3 મકાન વગરના વાનર. નંબર 1 છે ચાલો ગાઈએ ગીતડું. વરસાદ આવે રમઝમ, વાદળા ગાજે ધમ ધમ, વીજળી ચમકે ચમચમ, ધરતી લીલી છમ છમ, ઢોલ વગાડો ઢમ ઢમ, ગાઓ નાચો છમ છમ. રમઝમ વરસાદ આવી રહ્યો છે, વાદળા ધમ ધમ ગાજે છે અને વીજળીના ચમકારા થાય છે. વરસાદ આવવાથી ધરતી લીલી છમ થઈ ગઈ છે, એટલે ખુશ થઈને ઢોલ વગાડો ઢમઢમ અને નાચો. નંબર 2 જોડો. બાળકોને સરખી ઋતુઓના ચિત્રોની જોડ બનાવવા કહો. જો પહેલું ચિત્ર છે એમાં વરસાદ આવે છે અને બાળકો પાંદડાથી વરસાદમાં રક્ષણ મેળવે છે. પાંદડા માથા ઉપર ઢાંકી રાખ્યા છે. બીજી બાજુના ચિત્રમાં જુઓ, વરસાદ આવે છે અને રેનકોટથી વરસાદથી રક્ષણ મેળવે છે. તો એ બે ચિત્રો જોડવાના. બીજા ચિત્રમાં છે શિયાળો છે, ઠંડી લાગે છે, માટલી લટકાવેલી છે. કાશ્મીરમાં આવું ઠંડીથી રક્ષણ મેળવવા લોકો કરતા હોય. અને આ બાજુ ચિત્રમાં જુઓ, ઠંડી લાગે છે, ધાબળો ઓઢીને બેઠો છે, એટલે એ બે ચિત્રને જોડવાના. ત્રીજું ચિત્ર છે ગરમીથી રક્ષણ મેળવવા ટોપી પહેરી છે અને ટોપી ઉપર પંખો બી લગાવ્યો છે. આ બાજુ ચિત્રમાં જુઓ, ગરમીથી બચવા માટે હાથ પંખો ત્યારે વાપરતા લોકો જ્યારે વીજળીની શોધ પણ નથી થઈ. અત્યારે પણ લાઇટ જાય તો આપણે હાથ પંખાની જરૂર પડે જ છે. તો એ બે ચિત્રને જોડવાના. નંબર 3 છે વાતચીત. વાતચીતમાં વિદ્યાર્થીએ મૌખિક જવાબ આપવાના હોય છે. તો પહેલો પ્રશ્ન છે, વરસાદ પડે તે ઋતુને કઈ ઋતુ કહેવાય? તો જવાબ છે, વરસાદ પડે તે ઋતુને વર્ષા ઋતુ અથવા ચોમાસું કહેવાય. 2 કઈ ઋતુમાં ઠંડી લાગે? જવાબ છે, શિયાળામાં ઠંડી લાગે. એક સરસ મજાનું ગીત છે, આ વાત કદી ના ભૂલાય. એ ગીતમાં ઋતુઓ વિશે સરસ મજાની 3 લાઈન છે જે મને ઋતુઓ વિશે ભણાવતા યાદ આવી છે. તો હું કહું છું તમને, આ યાદ રાખી લેશો તો ઋતુઓ યાદ રહી જશે. શિયાળામાં ઠંડી વાય, ઉનાળામાં ગરમી થાય, ચોમાસામાં પલળી જવાય, આ વાત કદી ના ભૂલાય. હા 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 હા, હો હો હો, આ વાત કદી ના ભૂલાય. 3 કઈ ઋતુમાં ગરમી લાગે? તો જવાબ છે, ઉનાળામાં ગરમી લાગે. 4 ટાઢ, ગરમી અને વરસાદથી બચવા શું શું કરી શકાય? નવા ઉપાયો બતાવો. તો જવાબ છે, ટાઢ એટલે કે ઠંડીથી બચવા તાપણું કરીએ, સ્વેટર પહેરીએ, ગરમ ચા કોફી સૂપ પીએ. ગરમીથી બચવા પંખો, હાથ પંખો, એસી, કૂલર વાપરીએ, ઠંડા પીણા પીએ, લૂ ના લાગે એના માટે ખિસ્સામાં ડુંગળી રાખીએ, માથે ટોપી પહેરીએ. વરસાદથી બચવા રેનકોટ પહેરીએ, છત્રી વાપરીએ અને ગમબૂટ પહેરીએ. 5 માછલી વરસાદથી બચવા શું કરતી હશે? તો જવાબ છે, અરે માછલી તો ઓલરેડી પાણીમાં જ રહે છે, એને વરસાદની શું બીક? નંબર 4 છે વાર્તા. વાંદરાભાઈનું ઘર. એક હતા વાંદરાભાઈ. ખટખટ એનું નામ. વાંદરાનું નામ શું હતું? ખટખટ. એને ઝાડે ફરવું ગમે અને છાપરા ઉપર કૂદવું ગમે. વાંદરા શું કરતા હોય આખો દિવસ?
એક ઝાડથી બીજે ઝાડ ફરતા હોય અને છાપરા ઉપર કૂદતા હોય. 12 માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, હૂપાહૂપ કરતો રહે. શિયાળો શરૂ થયો. ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજી ડાળે ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય. એક છાપરા ઉપરથી બીજા છાપરા પર કૂદે અને એક ઝાડથી બીજા ઝાડ ઉપર ફરતો જાય એટલે એ રીતે એ એક્ટિવ રહે અને એને ઠંડી ઓછી લાગે. જેમ આપણે કામમાં વ્યસ્ત રહીએ અને કામ કરવાથી થાક લાગે એટલે ઠંડી ઉડી જાય, એમ એક્ટિવ રહેવાથી ઠંડી ઉડી જાય. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. ખટખટે કોઈના ઘર પાસે કંઈક જોયું. થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવી લાલ લાલ વસ્તુ પાસે હાથ રાખતા હતા ને ગાલ પર મૂકતા હતા. શિયાળામાં માણસો એવું કરે ને, તાપણા કરીને બેસે અને તાપણા ઉપર હાથ શેકી પછી ગાલ ઉપર લગાવે એટલે ઠંડી ઉડી જાય. આહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. વાંદરાભાઈને તો જોઈને એવું લાગ્યું કે હવે મને ઠંડી ભગાડતા આવડી ગયું. ખટખટે કૂદકા માર્યા. તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા. વાંદરાભાઈએ તો ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા, કારણ કે એમને એવું લાગ્યું હતું કે કંઈક લાલ ઢગલો કરીને બેઠા છે. ઝાડ નીચે ઢગલો કર્યો. હૂપાહૂપ કરી દોસ્તોને બોલાવ્યા. બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા. એ લોકોને તો એવી ખબર જ નથી કે આ લાલ વસ્તુ અગ્નિ છે. એ લોકોએ તો મરચાંનો ઢગલો કર્યો અને બેઠા અને એમને એવું લાગ્યું કે ઠંડી ભાગી ગઈ. ખટખટ કહે, આહાહા, ઠંડી ભાગી રહી છે. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા, ભાગી રહી છે. હજી તો ઠંડીથી ધ્રુજતા જાય છે અને બોલતા જાય છે, હા હા, ઠંડી ભાગી ગઈ. મરચાંના ઢગલા આગળ બેસવાથી ઠંડી થોડી ભાગે. ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ઝટપટ સુગરી આ જોઈ રહી હતી. ઝાડ ઉપર એક સુગરી હતી જેનું નામ ચટપટ હતું. એ પોતાના લાંબા માળામાં બેઠી બેઠી આ બધું જોઈ રહી હતી. ચિત્રમાં તમે જોઈ શકો છો, સુગરીનો માળો લટકતો દેખાશે. બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે. ચટપટને થયું, વાંદરાભાઈ તો ઠંડીથી કેવા થથરે છે. ઠંડીથી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી. ખટખટે તો ચટપટ સુગરીને બોલાવી. આવ આવ ચટપટ, તાપવા આવ. ખટખટે સુગરીને પણ બોલાવી, આવ તું પણ અમારી જોડે આય અને તાપણું કર. ચટપટ કહે, ના ના, સોરી હો ખટખટ, હું તો મારા માળામાં છું. મને આ ઘરમાં જરાય ઠંડી ન લાગે. ખટખટ કહે, એવું તે કંઈ હોય? આટલી બધી ઠંડી છે ને? ખટખટે એવું કહ્યું કે એવું થોડું હોય, આટલી બધી ઠંડી છે તો ઠંડી તો લાગે જ ને ઘરમાંય. સુગરી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને. ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી એ બચી શકશો. સુગરીએ વાંદરાભાઈને શિખામણ આપી કે તમે તમારું ઘર બનાવી લો તો ઘરમાં ઠંડી ઓછી લાગે, ગરમી ના લાગે અને વરસાદથી પણ બચી શકાય. ખટખટને થયું, આ નાનકી સુગરી મને સલાહ આપવા નીકળી છે. ખટખટને તો પાછું એવું લાગ્યું કે આ નાનકડી સુગરી થઈને મને સલાહ આપે. થોડી વાર પછી બધા સાથે હૂપાહૂપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા ને ગાવા લાગ્યા. ડાળે ડાળે કૂદીએ છે, ઝાડે ઝાડે ફરીએ છે, ઠંડીથી ક્યાં ડરીએ છે, હૂપ હૂપાહૂપ હૂપ હૂપાહૂપ હૂપ હૂપાહૂપ હૂપ હૂપાહૂપ. પછી આવ્યો ઉનાળો. એટલામાં તો ઉનાળો આવી ગયો. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેપઝેપ સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. ખટખટ અને એના બીજા દોસ્તોને તો બહુ ગરમી લાગી, પરસેવે રેપઝેપ થઈ ગયા અને એમને પૂંછડીનો પંખો બનાવીને પૂંછડીથી પવન નાખવા લાગ્યા. સુગ્રીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી. પાછા સુગ્રીબાઈએ માળામાંથી જોયું કે આ ખટખટને તો ગરમી લાગે છે.
ખટખટ એ ખટખટ, તારે ઘર નથી બનાવવું? પાછા સુગ્રીબાઈએ યાદ કરાવ્યું, ખટખટ ઘર નથી બનાવવાનું. ખટખટ તો બીજી ડાળે ઠેકડો મારી ગીત ગાતો ગાતો ગયો. ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછડે પવન ખાઈએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ. ચટપટ સુગ્રી તો પોતાના માળામાં ઝૂલતી રહીને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી. સુગ્રીબાઈ તો વાંદરાની ચિંતામાં જ રહ્યા. ચોમાસું આવ્યું પાછું. આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો. ખૂબ વરસાદ થયો ચોમાસામાં. ગળધૂમ ગળધૂમ, વીજળીના કડાકા ભડાકાને વરસાદનો ગડગડાટ. બધા ઝાડ પાણીથી તરબોળ, બધે જ જળબંબાકાર જળબંબાકાર. બધે ખૂબ જ વરસાદ થયો અને બધા જ ઝાડ ઉપર પાણીથી તરબોળ થઈ ગયા અને બધે પાણી ભરાઈ ગયા. ખટખટને તેના દોસ્તો ભીંજાઈ ગયા. પાછા ખટખટને તેના દોસ્તો ભીંજાઈ ગયા. માથે, મોઢે, પીઠે, પૂંછડે પાણી જ પાણી. ઠંડી એ ખૂબ લાગે. હવે પલળી ગયા છે વાંદરાભાઈ તો, એટલે એમને ઠંડી પણ લાગવા લાગી. માળામાંથી સુગ્રી ફર કરતી આવી. તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા ને ગાતા હતા. જુઓ ચિત્રમાં બધા વાંદરાભાઈએ કેવી પૂંછડી ઊંચી કરીને મિનારા જેવું બનાવ્યું છે. એ લોકો ગાતા હતા. પૂંછ મિનારમાં રહીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ. પછી ત્યાંથી હૂપાહૂપ કરતા ભાગી ગયા. વાંદરાભાઈ તો ભાગી ગયા. વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું ને ચટપટ સુગ્રીબાઈએ ચિંતાએ છોડી દીધી. વાંદરાભાઈને તો એમનું ઘર બનાવવાની કોઈ ચિંતા નથી, એટલે પછી સુગ્રીબાઈએ પણ ચિંતા કરવાનું છોડી દીધું. નંબર 5, વાતચીત. વિદ્યાર્થીઓએ આ પ્રશ્નોના મૌખિક ઉત્તર આપવાના. 1. વાંદરાનું નામ શું હતું? તો જવાબ છે વાંદરાનું નામ ખટખટ હતું. 2. વાંદરાની ચિંતા કોણ કરતું હતું? તો જવાબ છે વાંદરાની ચિંતા ચટપટ નામની સુગ્રીબાઈ કરતી હતી. 3. ચટપટ સુગ્રી વાંદરાની શી ચિંતા કરતી હતી? તો જવાબ છે ચટપટ સુગ્રી વાંદરાને ઘર નથી એટલે ઠંડી લાગશે, ગરમી લાગશે, વાંદરો વરસાદમાં પલળી જશે એવી ચિંતા કરતી હતી. 4. ઘર વગર વાંદરાને કઈ કઈ મુશ્કેલી પડી? તો જવાબ છે ઘર વગર વાંદરાને ઠંડી લાગતી હતી, ગરમી લાગતી હતી અને વરસાદમાં પલળતા હતા. 5. ઠંડીથી બચવા શિયાળામાં વાંદરાઓએ શું કર્યું? તો જવાબ છે ઠંડીથી બચવા શિયાળામાં વાંદરાઓએ ઝાડ નીચે મરચાંનો ઢગલો કર્યો. 6. ગરમીથી બચવા ઉનાળામાં વાંદરાએ શું કર્યું? તો જવાબ છે ગરમીથી બચવા ઉનાળામાં વાંદરાઓએ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા, પૂંછડીનો પંખો બનાવ્યો. 7. ખટખટ અને તેના દોસ્તોના ચોમાસામાં શા હાલ થયા? તો જવાબ છે ખટખટ અને તેના દોસ્તો ચોમાસામાં પલળી ગયા હતા અને બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા. 8. વાંદરાએ જે કર્યું તે બરાબર હતું? તમે વાંદરાને શો ઉપાય બતાવશો? તો જવાબ છે બધાનો અભિપ્રાય આમાં અલગ અલગ હોય. કોઈને એવું લાગે કે વાંદરાએ જે કર્યું એ બરાબર હતું, કોઈને એવું લાગે કે કંઈ સલાહ આપવી હોય. વાંદરાએ જે કર્યું તે બરાબર હતું,
કોઈક કહેશે કે વાંદરાએ જે કર્યું તે બરાબર નહોતું, તેણે ઘર બનાવી લેવું જોઈતું હતું, ઘરમાં રહત તો એને ઠંડી ના લાગત, ગરમી ના લાગત, પલડાત નહીં. તમે તમારી રીતે અભિપ્રાય લખી શકો. 9. આ નાનકી મને સલાહ આપવા નીકળી છે. અહીં નાનકી એટલે કોણ? તો જવાબ છે અહીં નાનકી એટલે સુગ્રી. 10. તમને કઈ ઋતુ વધારે ગમે? કેમ? તો જવાબ છે મને શિયાળો બહુ ગમે, કારણ કે શિયાળામાં બહુ બધા શાકભાજી આવે, ફરવા જવાની મજા આવે. તમે તમારી રીતે તમને જે ઋતુ ગમતી હોય તે લખી શકો છો. કોઈ બાળક એવું લખે કે મને ઉનાળો બહુ ગમે, કારણ કે મને કેરી ખાવી બહુ ગમે, કેરીનો રસ બહુ ભાવે, મને આઈસ્ક્રીમ બહુ ગમે. કોઈ બાળક એવું કહે કે મને ચોમાસું બહુ ગમે, મને પાણીમાં છપછપિયા કરવાની મજા આવે, વરસાદમાં નાહવાની મજા આવે. તમે તમારી રીતે કોઈ બી ઋતુ કારણ સાથે લખવાની. 11. વાંદરાઓ વારે વારે શું બોલતા હતા? વાંદરાઓની જેમ બોલો. તો જવાબ છે વાંદરાઓ વારે વારે હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ બોલતા હતા. નંબર 6. અભિનય. 1. તમે વાંદરાભાઈ છો. ઠંડી, ગરમી અને વરસાદથી બચવા શું કરશો? આમાં તમારે વાંદરાનો અભિનય કરવાનો અને તમે ઠંડી, ગરમી, વરસાદમાં શું કરશો એ અભિનયથી બતાવવાનું. 2. તમે સુગ્રી છો. વાંદરાને શી સલાહ આપશો? તો તમારે સુગ્રીનો અભિનય કરવાનો અને વાંદરાભાઈને સલાહ આપવાની. 7 નંબર લખો. આમાં નીચે દોરેલા પશુ પક્ષીઓ માટે તમને મનગમતા નામ લખો. આ કૌંસમાં જે નામ આપ્યા છે એ તમારે લખવાના. જો કૌંસમાં શું લખ્યું છે? માયરી, કબીરા, આબા, માણકી, ઈરિકા, આહેર, એરિબા, દળબડ, બકબક, શેજાન, કાદરસ. મેં નામ આપ્યું છે સિંહનું કબીરા, મગરનું નામ કાદરસ, પોપટનું આહેર, સસલાનું માયરી, ચકલીનું બકબક, કૂતરાનું દળબડ, બિલાડીનું એરિબા, ગાયનું માણકી અને બતકનું આબા. આ પ્રાણીઓના તમે તમને ગમતા નામ આપી શકો. નંબર 8. કહો આ શું છે? નીચેના ચિત્રો ઓળખાવો. નંબર 1 છે માખી, નંબર 2 ચકલી, નંબર 3 બિલાડી, નંબર 4 બાટલી અથવા તો સીસીબી કહી શકાય, નંબર 5 માટલી, નંબર 6 ટપાલી, નંબર 7 રાખડી અને નંબર 8 છે ખીલી. ટોપિક 9 છે લખો. ચિત્રોની ઓળખ બાદ નીચેના નમૂના મુજબ તે માટેના અક્ષરો શોધીને પહેલા ખાનામાં લખાવો. બાકી રહેતા અક્ષરોથી બનતો શબ્દ બાજુના ખાનામાં લખો. નંબર 1માં ઉદાહરણ આપેલું જ છે, એમાં માં ઉપર સર્કલ કર્યું અને ખી ઉપર કર્યું એટલે શબ્દ બનશે માં ખી. અને વધેલા અક્ષર છે વરસાદ, તો આ બાજુ લખવાનું વરસાદ. નંબર 2 છે ચકલી, એટલે ચ ઉપર, ક ઉપર અને લી ઉપર સર્કલ કરીશું, આ બાજુ લખીશું ચકલી. અને વધેલા અક્ષર છે સારસ. નંબર 3 બિલાડી, બી લા અને ડી ઉપર સર્કલ કરીશું, આ બાજુ લખીશું બિલાડી. અને વધેલા અક્ષર છે સી. નંબર 4 બાટલી ઉપર સર્કલ કરીશું, આ બાજુ લખીશું બાટલી. અને વધેલા અક્ષર છે ડી. નંબર 5 માટલી ઉપર સર્કલ કરીશું, આ બાજુ લખીશું માટલી. વધેલા અક્ષર છે પાણી. નંબર 6 ટપાલી ઉપર સર્કલ કરીશું, આ બાજુ લખીશું ટપાલી. અને વધેલા અક્ષર છે કવર. નંબર 7 રાખડી ઉપર સર્કલ કરીશું, આ બાજુ લખીશું રાખડી. અને વધેલા અક્ષર છે બજાર.
નંબર 8, ખી લી ઉપર સર્કલ કરીશું. વધેલા અક્ષર છે દીવાલ, એટલે આ બાજુ લખીશું ખીલી અને વધેલા અક્ષર લખીશું દીવાલ. પ્રશ્ન 10 છે, 3 વાર આંગળી ફેરવો. આપણે કોઈ શબ્દ શીખવા માટે જેમ ગૂંથતા હોઈએ ને એમ આ અક્ષરો ઉપર તમારે આંગળી ફેરવવાની. પહેલો અક્ષર છે લ, બીજો ટ, ત્રીજો ચ અને ચોથો છે ખ. આંગળી ફેરવતા જવાનું અને અક્ષર શીખતા જવાનું. અને આ આપ્યું છે ઐની માત્રા, 2 માત્રા છે ઐ. નંબર 11 છે જુઓ અને લખો. આ શબ્દો તમારે લખવાના છે જોઈ જોઈને અને મૂળાક્ષર શીખવાના છે. પહેલું છે લ, પછી ટ, પછી ચ, ખ અને ઐ. આટલા મૂળાક્ષરો લખીને શીખવાના. નંબર 12 છે જુઓ, વાંચો અને લખો. નીચે આપેલા ચિત્રો તમારે ધ્યાનથી જોવાના. પહેલું ચિત્ર છે પૈસા, નીચે તમારે લખવાનું પૈસા. બીજું ચિત્ર છે સૈનિકનું, તો નીચે લખવાનું સૈનિક. ત્રીજું ચિત્ર છે પપૈયું, નીચે લખશો પપૈયું. નંબર 13 વાંચો અને લખો. વાક્યો જોઈને તમારે બાજુની આપેલી જગ્યામાં લખવાના છે. જૈવિક કેરમ રમે છે. ઐરાવત પાણી પીએ છે. જૈમિનીએ રાખડી ખરીદી. આપણે દૈનિક 4 લીટર પાણી પીએ છીએ. કૈરવીને સૈનિક તરીકે સારા એવા પૈસા મળે છે. નંબર 14 ગાઓ. આ ગીત છે જે તમારે ગાવાનું. સુ વાયુ વાય, જબુક જબુક વીજળી થાય, દોડે વાદળ ચારે કોર, મેં બોલે મોર, નભથી છાંટા પડતા જાય, ધરતી પાણી પાણી થાય, પંખી સૌ માળે સંતાય, બહાર બાળક ઊભા નાય. ધક ધક તો ઉનાળો આવ્યો, બળબડ તો ઉનાળો આવ્યો, ટાળ ગઈને તડકો લાવ્યો, આગનો જાણે ભડકો લાવ્યો, લાંબા લાંબા દિવસો લાવ્યો, ટૂંકી ટૂંકી રાતો લાવ્યો, તરબૂચ લાવ્યો, કેરી લાવ્યો, તડકે રમતી શેરી લાવ્યો. ઠંડો વાય પવન સરસર, કંપે સૌ કોઈ થર 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 થર, ખાટા મીઠા બોરા લાવ્યો, પતંગ ફિરકી દોરા લાવ્યો, બાબા ભાઈની દાઢી કકડે, સૌ કોઈ બેસી જાય તડકે, સ્વેટર જેકેટ શાલ વાળો, આવ્યો 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 શિયાળો. નંબર 15 વાતચીત. આ પ્રશ્નોના વિદ્યાર્થીઓએ મૌખિક ઉત્તર આપવાના. 1. વરસાદ આવે ત્યારે શું થાય? તો જવાબ છે વરસાદ આવે ત્યારે શું પવન વાય, વીજળી થાય અને આકાશમાંથી છાંટા પડે. 2. વરસાદ આવે ત્યારે પંખી શું કરે? તો જવાબ છે વરસાદ આવે ત્યારે પંખી માળામાં સંતાઈ જાય. 3. વરસાદ આવે ત્યારે તમને શું કરવું ગમે? તો જવાબ છે વરસાદ આવે ત્યારે મને પાણીમાં છપ છપ કરવું ખૂબ ગમે. 4. ઉનાળામાં કયા ફળો ખાવાની મજા પડે? તો જવાબ છે ઉનાળામાં તરબૂચ, ટેટી અને કેરી ખાવાની મજા પડે. 5. ઉનાળામાં તમને શું કરવું ખૂબ ગમે? જવાબ છે ઉનાળામાં મને આઈસ્ક્રીમ ખાવાની મજા પડે. 6.
શિયાળામાં તમને શું કરવું ન ગમે? તો જવાબ છે શિયાળામાં મને સવારે ઉઠીને નાહવું ના ગમે. નંબર 16 રમત કક્કા જાસૂસ. આ તો આપણે આગળના પાઠમાં પણ કરેલી જ છે. વાંદરાભાઈનું ઘર વાર્તામાંથી મૂળાક્ષર શોધાવી રમત રમાડો. તમારે જે આ વાર્તા છે વાંદરાભાઈનું ઘર, એમાંથી લ કેટલી વાર આવે છે એ શોધીને લખવાનું, ચ કેટલી વાર આવે છે એ શોધીને લખવાનું, ડ કેટલી વાર આવે છે વાર્તામાં એ ગણીને લખવાના, ટ કેટલી વાર આવે છે એ ગણીને લખવાના અને એનો સરવાળો લખવાનો. આ ઉપરાંત વિદ્યાર્થીઓને જાતે મૂળાક્ષર પસંદ કરવા કહી આ રમત ફરીથી રમવા કહો. હવે આપણે જે લ, ચ, ડ અને ટ મૂળાક્ષરોનો સરવાળો કર્યો એવા જ તમને ગમતા કોઈ બી મૂળાક્ષરો વાર્તામાં કેટલી વાર આવે છે તે ગણીને તેનો સરવાળો કરવો. નંબર 17 મોટેથી ઝડપથી ધીમેથી ગાઓ. આ નીચે જે આપેલું છે ગીત એ તમને જે રીતે ગમે, મોટેથી ગમે તો મોટેથી, ઝડપથી એટલે ફટાફટ ગમે તો ફટાફટ, અને ધીમે ધીમે ગાવું ગમે તો ધીમેથી ગાઓ, અથવા તો વારા પરથી બધી રીતે ગાઓ. પહેલાં મોટેથી ગાઓ, ઝડપથી ગાઓ, પછી ધીમે ધીમે ગાઓ. અગડમ બગડમ અગડમ બગડમ અગડમ બગડમ અગડમ, પડધમ 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 સાથે ઢોલ છે, શેરી નહીં અહીં પોળ છે, નર્યું નાજુક છે એ નાનું, મીઠડું મીઠડું અને મજાનું, અડવા જશો ના લલચાય, પતંગિયાને આંગળી અડાડશો ના કોઈ. નંબર 17 જુઓ અને ગોળ કરો. નીચે જો કેવું મસ્ત મજાનું શિયાળો, ઉનાળો અને ચોમાસાનું ચિત્રો આપ્યા છે. તો પહેલું છે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ તમે ક્યારે ખાઓ? ઉનાળામાં. તો ઉદાહરણમાં ઓ ઉપર સર્કલ કરેલું છે. તો ચલો આ બાજુ જોઈશું છત્રી. છત્રી ક્યારે વાપરીએ આપણે? ચોમાસામાં. તો ચ ઉપર સર્કલ કરીશું. રેઇનકોટ. રેઇનકોટ ક્યારે વાપરીશું? ચોમાસામાં. તો ચ ઉપર સર્કલ કરીશું. પછી છે બરફ. તો બરફ ક્યારે વાપરીએ? ઉનાળામાં. ઉ ઉપર સર્કલ કરીશું. સ્વેટર છે. સ્વેટર ક્યારે પહેરીશું? શિયાળામાં. તો સી ઉપર સર્કલ કરવાનું. પછી આ જુઓ ગરમા ગરમ સૂપ છે. ગરમ સૂપ હોય, ચા, કોફી ક્યારે ગમે તમને? શિયાળામાં. તો સી ઉપર સર્કલ કરવાનું. પછી જુઓ પંખો નાખે છે તો ઓ ઉપર સર્કલ કરવાનું. પછી આ બાજુ છે ગુલ્ફી. ગુલ્ફી ક્યારે મજા આવે ખાવાની? ઉનાળામાં. તો ઓ ઉપર સર્કલ કરીશું. પછી પંખો. પંખો ક્યારે વાપરીશું આપણે? ઉનાળામાં. તો ઓ ઉપર સર્કલ કરીશું. પછી જુઓ ટોપી છે અને ટોપી ઉપર પંખો છે. તો ક્યારે વાપરીશું આપણે? ઉનાળામાં. તો ઓ ઉપર સર્કલ કરીશું. આ સ્કાર્ફ કે આપણે મફલર ક્યારે વાપરીએ? શિયાળામાં. તો સી ઉપર સર્કલ કરીશું. આ છે રેઇનકોટની ટોપી જેવું લાગે છે તો ચ ઉપર સર્કલ કરીશું ચોમાસામાં. પછી છે તાપણું. તાપણું ક્યારે કરીએ આપણે? શિયાળામાં. તો સી ઉપર સર્કલ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.